નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે એનજી શાહ સાર્વજનિક હાઈસ્કૂલના અમૃત મહોત્સવનું વિધિવત ઉદ્ઘાટન કર્યું હતું. આ અનુસંધાને 27 માર્ચ 2025ના ગુરુવારના રોજ માનવીય અભિગમ વિષય પર ધોરણ 8 થી 12ના 800 વિદ્યાર્થીઓ માટે વિશેષ જ્ઞાન સભાનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે એનજી શાહ સાર્વજનિક હાઈસ્કૂલમાં અમૃત મહોત્સવનું વિધિવત રીતે ઉદ્ઘાટન કર્યું હતું. આ અનુસંધાને 27 માર્ચ 2025ના ગુરુવારના રોજ માનવીય અભિગમ વિષય પર ધોરણ 8 થી 12ના 800 જેટલા વિદ્યાર્થીઓ માટે વિશેષ જ્ઞાન સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાકેશ કાશીવાલા, મંત્રી, વાઘોડે યુવક મંડળ એજ્યુકેશન ટ્રસ્ટે ખૂબ જ સુંદર અને પ્રેરણાદાયક કાર્યક્રમનું સંકલન કર્યું હતું. પલ્લવીબેન શાહે તેમના સંવાદમાં વિદ્યાર્થીઓને જીવનમાં એકાગ્રતા, તંદુરસ્તી અને માતા પિતાના આશીર્વાદના મહત્વ વિશે ભાવનાત્મક સંદેશ આપ્યો હતો. માતા પિતા દુનિયાની સૌથી સુંદર ભેટ છે. તેમની સાથે સત્યનિષ્ઠ અને સમર્પણપૂર્વક જીવવું એ વિવેક છે. ડોક્ટર કમલેશભાઈ શાહે એ વિચારોના ઉત્કૃષ્ટ વહન સાથે કહ્યું કે તમારા હૃદયને સાચું લાગે તે કરો એ વિવેક છે. માતા પિતાને દુઃખ ન થાય એ રીતે જીવવું એક વિવેક છે. એક વિચાર આપવાથી બે વિચારની આપ-લે થાય છે. એ જ સાચી શિક્ષણ પદ્ધતિ છે. તો ડોક્ટર રાજુ એમ ઠક્કરે યુવા વિકાસ માટે સ્વામી વિવેકાનંદ, રવિન્દ્રનાથ ટાગોર અને ભગવાન બુદ્ધના ઉદાહરણો સાથે સૌમ્ય ગીત દ્વારા નવચેતનાનું પથ દર્શન કર્યું. તો વિનેશ કગરાણાએ મંચ સંચાલન ખૂબ જ અસરકારક રીતે કર્યું હતું. આ કાર્યક્રમ સમગ્ર વાઘોડિયા વિસ્તાર માટે એક વૈચારિક ઉજાસ બની રહ્યો છે, જેમાં શિક્ષણ, સંસ્કારો અને જીવન મૂલ્યોનો ત્રિવેણી સંગમ થયો છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.